પ્રણામ. આજે ધર્મકથાની સાથે સાથે એક ઐતિહાસિક કથા લેવાનો ભાવ જાગ્યો. કદાચ 500 વર્ષના ઇતિહાસ પછી એક એવો દિવસ આવે છે કે જે ઇતિહાસ કંડારી શકશે. શ્રી રામલલ્લા એ પોતાના ભવ્ય આવાસની અંદરમાં આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠિત થશે. કોઈકની માટે આ એક બહુ મોટો દિવસ હશે, કોઈકની માટે એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હશે મંદિરમાં. પણ એકચ્યુઅલમાં જોવા જઈએ તો આ એક 500 વર્ષ સુધીની એક લડત, કોઈ એક શ્રદ્ધા જે 500 વર્ષથી જજુમી રહી હતી, એ શ્રદ્ધાનો આ ઝળહળતો વિજય છે. કોઈ ધર્મની વાત, કોઈ પર્ટિક્યુલર ભગવાન માટેની વાત, એ વાત અત્યારે અહીંયા ક્યાંય આજે ઉલ્લેખવી નથી. મૂળ મુદ્દો એ છે કે જ્યારે એક શ્રદ્ધા જજુમવાના નિર્ણય પર આવે છે અને પોતાના શ્રદ્ધેયને એની ગરિમા આપવા માટે એ લડત આપવાનું શરૂ કરે છે, ત્યારે એ કેવા અને કેટલા બલિદાન આપે અને કેટલા વર્ષો સુધી એ અકબંધ અને અખંડ રીતે શ્રદ્ધાની પાછળ પેઢીઓની પેઢીઓ કે કેટલી હદ સુધી પોતાની આસ્થાને ટકાવીને રાખે છે. અને અંતે કુદરત એને જ્યારે નવાજે છે, એને જ્યારે શણગારે છે એ શ્રદ્ધાને, ત્યારે કયા સ્વરૂપે અને કલ્પનાની બહાર કઈ રીતે એને આપે છે, એ વાતો જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી એ ઘટના એ આપણને ઇતિહાસની લાગે. 2150 વર્ષ પહેલાંની વાત. યવનરાજ મિલિંદ અયોધ્યા પર હુમલો કર્યો અને રામની જે જન્મભૂમિનું મંદિર હતું, એ જન્મભૂમિનું મંદિર એણે તોડી પાડ્યું. જો કે 3 મહિનાની અંદરમાં એ યવનરાજ મિલિંદને ધુમ્મતસેન રાજાએ માર્યો, બદલો લીધો. પણ પછી મંદિરનું નિર્માણ એ વિક્રમાદિત્યના ભાગ્યમાં આવ્યું. એમનો પુરુષાર્થ અને કસોટીના પથ્થરના સ્તંભો ઉપર મંદિર રચાયું. અકબંધ રહેલું એ મંદિર 16 માર્ચ 1527 ઈસવીસન સુધી અખંડિતપણે પૂજાયેલું એ મંદિર એ ફરીથી ભયમાં આવ્યું કે જ્યારે રાણા સાંગા હાર્યા હુમાયુ સામે, અને હુમાયુએ આ દેશની પરમ આસ્થા અને એનું કેન્દ્ર ગણાય એવું એ રામનું મંદિર એને તોડવા માટે હુકમ આપ્યો. મંદિર તોડો અને મસ્જિદ બનાવો. એ મૂર્તિભંજકોનું શાસન, જેમાં હજારો મંદિરો તૂટ્યા. કયા ધર્મનું તૂટ્યું એ ગણવું એ મૂર્ખામી છે, કારણ કે આ હુમલો કોઈ પર્ટિક્યુલર ધર્મ પરનો ન હતો. આ મૂર્તિ પૂજકો પરનો હુમલો હતો, એમની શ્રદ્ધા પરનો હુમલો હતો. જલાલ શાહ, મીર બાકી આ બંનેએ મંદિર તોડવા માટે કમર કસી. સામે શ્રદ્ધા, અનન્ય શ્રદ્ધા એ જંગે ચડી હતી. 1,70,000 હિન્દુઓ, શબ્દ જો કે હિન્દુઓ તો ન વાપરી શકાય, 1,70,000 પ્રભુ ભક્તો એ મરણને શરણ થયા. પોતાના પ્રભુની રક્ષા માટે એ બધાએ પોતાના જાનની કુરબાની કહી શકાય, એ જાનની ન્યોછાવર કરવાની એ અંદરની ભક્તિ પોતે વ્યક્ત કરી. તોપના ગોળાથી છેવટે મંદિર તૂટ્યું. મસ્જિદ બનાવવાની શરૂઆત થઈ. એ પછીથી તો મહારાજા મહેતાબસિંહે 80,000ની સેના સાથે લડ્યા, પણ એ પણ બધા મર્યા. ઇતિહાસ એવું લખે છે કે આ ઈંટો જ્યારે ચણવામાં આવી હતી મસ્જિદની, એ સમયે ઈંટોમાં સિમેન્ટની સાથે આ હિન્દુઓના લોહી, એના ગારાથી ઈંટોને ચણવામાં આવી છે. એ પછીથી રાજા રણવિજયસિંહ, રાણી જયરાજકુમારી, સ્વામી મહેશ્વરાનંદ, કેટલા નામો કે જેમણે બલિદાન આપ્યા. સ્વામી બલરાચાર્ય 20 વાર આક્રમણ કર્યા.
હાર્યા. અંતે જ્યારે અકબરનું રાજ હતું ત્યારે એક નાનકડો ચબૂતરો અને નાનકડું રામ મંદિર બંધાવાયું. ગુરુ ગોવિંદસિંહ, બાબા વૈષ્ણવદાસ, અનેક લોકો લડ્યા. કેટલાક વર્ષો સુધી એ નાનકડા મંદિરમાં પૂજા ચાલુ થઈ, પણ ઔરંગઝેબ એ ક્યાં અટકે એમ હતો. એનાથી તો કોઈની મૂર્તિ પૂજા કઈ રીતે સહન થાય? આ દેશ પર આવેલા આક્રાંતાઓમાંનો કદાચ સૌથી કનિષ્ઠ આક્રાંતા ઔરંગઝેબ. એણે અયોધ્યાને પોતાનું ટાર્ગેટ બનાવ્યું અને એ જે ચબૂતરો અને એક નાનકડું રામ મંદિર, જે વર્ષોથી એના પૂર્વજોએ પણ જે મંદિરને ક્યાંય ઊની આંચ નથી આવવા દીધી, એ મંદિરને એણે તોડ્યું. આ એવી પ્રજા હતી કે જેની માટે અન્ય કોઈ પણ ધર્મનું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર રહે એ એમને ખૂંચે. હકીકતમાં તો એનો કોઈ ધર્મ જ નહોતો. અને એ ધર્મ જ કઈ રીતે ગણવો કે જે ધર્મ બીજાના ધર્મની સૌહાર્દતાને જાળવી ન શકે. પણ આપણા દેશની, આપણા બધાની આ એક કમનસીબી હતી કે આવા આક્રાંતાઓનું શાસન આપણે વર્ષો સુધી ઝેલ્યું છે. 10,000 માણસોને મારી અને ઔરંગઝેબે એ જે ચબૂતરો હતો એની બાજુનો એક કૂવો હતો, એ કૂવાનું પાણી ખાલી કરાવી અને 10,000 માણસોની લાશ એ કૂવાની અંદરમાં રાખી. મંદિર તોડ્યું. મંદિર તોડીને તો એ વયો ગયો, પણ એ એવી પ્રજા હતી કે જેના લોહીમાં, જેના કણ કણમાં આસ્તિક્ય હતું. અને આસ્તિક્યએ એ તૂટેલા મંદિરનો ખાડાની અંદર પણ પૂજા કરવાની શરૂ રાખી. આપણે ત્યાં વારંવાર કહેવામાં આવ્યું છે કે આર્ય દેશની અંદરમાં પણ જન્મ મેળવવો હોય ને તો અનંતી પુણ્ય રાશિ એકઠી થાય તો મળે. કેમ? આ કારણથી આ દેશની જન્મમાં એના ડીએનએની અંદરમાં જ આસ્તિક્ય હતું, એક શ્રદ્ધા હતી. એ શ્રદ્ધેય કોઈ પણ મળે, એ અલગ અલગ હોઈ શકે, પણ શ્રદ્ધા હોય જ. આ દેશમાં જન્મેલો એક પણ વ્યક્તિ શ્રદ્ધા વિનાનો ન હતો. અને કેવી બળવત્તર શ્રદ્ધા હશે કે એક પણ મૂર્તિ, આલંબન, બિંબ કાંઈ જ નહીં. અરે એક મંદિરનું પિલ્લર જેવું નહીં, એક પથ્થરનો ટુકડો પણ નહીં, બસ તૂટેલા મંદિરના અવશેષ સમા ખાડા. અને છતાં આ દેશની પ્રજાએ ખાડાને પણ પૂજ્યો. આપણને ઘણીવાર એમ થાય કે આ પૂર્વજોની શ્રદ્ધા, આ પૂર્વજોની ખુમારી, આ પૂર્વજોની લડત એ જ્યાં સુધી આપણે નહીં સમજીએ અથવા આપણી આવતી પેઢીને નહીં સમજાવીએ ત્યાં સુધી એ લોકો સુધી ધર્મ પહોંચાડવાનો આપણો પ્રયત્ન છે ને એ અધુરાશને જ પામશે. કારણ કે આ ગૌરવ, આ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ એ જ નથી તો ધર્મનું ગૌરવ એ તો એનું બાય પ્રોડક્ટ હોય, એ કઈ રીતે એને મળશે? ઔરંગઝેબ ગયો પણ પેલા ખાડાની પૂજા થતી અટકાવી ન શક્યો. ખાડામાં પણ લોકો પુષ્પ, પત્ર, ફળ, પાણી વગેરે ચઢાવતા. આમ ને આમ બીજા કેટલાક વર્ષો નીકળ્યા. ઈસવીસન 1763 અયોધ્યાની ભૂમિને કબજે કરવા માટે છેક અમેઠીના રાજા ગુરુદત્તસિંહ, પીપારાના રાજા રાજકુમારસિંહ બંને મળ્યા. બંનેવે પ્રયત્ન કર્યો, બંને લડ્યા, વિશાળ સૈન્ય સાથે લડ્યા અને આખું વિશાળ સૈન્ય સાથે બંને મર્યા. આ ભૂમિને આઝાદ કરાવવા માટે, આ ભૂમિને પામવા માટે જેટલા લડ્યા અને જેટલા મર્યા એનો આંકડો છે ને એ આપણા કોઈ તાળામાં બેસે એવો નથી, એ કોઈ કેલ્ક્યુલેટરમાં મપાય એવો નથી. આપણી માટે કદાચ આ એક ભૂમિ ઉપર મંદિર બને છે, પણ એવું નથી. આ મંદિરમાં જેટલી ઈંટો ચણાઈ છે ને એના કરતાં તો સેંકડો ગણી કેટલાય વ્યક્તિઓની એ પ્રાણની આહુતિ ચણાઈ છે. 1763નો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો. બીજા 50, 80, 100 વર્ષ એવો સમય વીતવા આવ્યો
અને 1857ની એક ઐતિહાસિક સાલ કે જે આપણને બધાને ભણાવવામાં આવે છે, બળવો, એ ક્રાંતિ થઈ. ક્રાંતિ પહેલાં આ અયોધ્યાની ભૂમિને ફરીથી રામ ભક્તો સુધી પહોંચાડવા માટેનો એક પ્રયાસ થયો, જે પ્રયાસમાં મુખ્યતયા બાબા રામચરણ દાસ અને મુસ્લિમ પક્ષે અમીર અલી, આ બંનેનો રહ્યો. એ એવો સમયગાળો હતો કે જ્યાં સુધી આ દેશની અંદરમાં કન્વર્ટ થયેલા હિન્દુઓ એટલે કે મુસ્લિમો હતા, કારણ કે ઓરિજિનલી આ દેશની અંદરમાં આ પ્રજા જ આવી આ બધા મુગલોના આવ્યા પછીથી કન્વર્જન થયા અને લોકોએ પોતાનો ધર્મ અલગથી સ્વીકાર્યો, પણ લોકો આ રાષ્ટ્રને વરેલા હતા. એટલે ત્યાં સુધી રાષ્ટ્ર મહત્ત્વનું હતું, શ્રદ્ધા મહત્ત્વની હતી, અને એટલે અધિકાંશ પ્રજાના મૂળ શ્રદ્ધાના કેન્દ્ર બિંદુસમાં આ અયોધ્યાના મંદિર માટે મુસ્લિમો પણ ભેગા હતા. પણ કદાચ એ એનું છેલ્લું ચરણ હતું આ મૈત્રીનું. અંગ્રેજોએ એ 1857ના બળવાને નિષ્ફળ બનાવ્યો અને બાબા રામચરણ દાસ અને અમીર અલી બંનેઓને જાહેરમાં ઝાડ ઉપર બાંધી અને ફાંસી લટકાવી દેવામાં આવ્યા. અને એ પછીથી તો હિન્દુ મુસ્લિમના ભાગલા બંને વચ્ચેની એ વૈમનસ્યની ધારા અંતે 1947માં એનો કરુણ અંજામ આવ્યો અને દેશના 2 ટુકડા થયા. સ્વાતંત્ર્યવીર સાવરકર આદિ અનેક લોકોને એમ હતું કે ચાલો હવે તો આપણને આપણું ગૌરવ પ્રાપ્ત થશે. જન જનની આશ મીટ એ આ દેશના પ્રથમ વડાપ્રધાન માટે હતી. 1947 એમની પ્રજાને એમનો દેશ મળ્યો, આપણી પ્રજાને આપણો દેશ મળવો જોઈએ, આપણી પ્રજાને આપણા ભગવાન મળવા જોઈએ, આપણા ભગવાનને એમની જન્મભૂમિ મળવી જોઈએ. એ આસ્થા ટકી. 1949 હજી સુધી આ સરકાર કોઈ પણ પ્રકારે એ જન્મભૂમિને પાછી આપવા તૈયાર નથી. એમને સૌહાર્દ બનાવવું મહત્ત્વનું લાગતું હતું અને આપણા દેશની પ્રજા, હિન્દુ પ્રજા, એને સહિષ્ણુતામાં રહેવું ગમતું હતું. અલબત્ત કેટલાક લોકો એવા હતા કે જેમને એવો ખ્યાલ હતો કે ધર્મ અથવા આપણા પરમાત્મા માટે ગૌરવ એ દાનમાં અથવા માંગીને લેવાની ચીજ નથી, એ ખુમારીથી મેળવવાની ચીજ છે. એટલે એ ન્યાયે 1949ની અંદરમાં અનેક લોકો લડ્યા, અનેક લોકોએ માંગણી કરી, પણ એ જે નાનકડું મંદિર જેવું સ્થાન હતું મસ્જિદની અંદરની બાજુમાં, એને તો તાળા લગાડી દેવામાં આવ્યા હતા. પણ એ મસ્જિદની અંદરમાં અચાનક એક દિવસે 23 ડિસેમ્બર 1949 સવારના 3:30 વાગે ત્યાંનો ચોકીદાર, ત્યાં રહેલા કેટલાક મુસ્લિમ વ્યક્તિઓ, એ બધાએ એક ચમત્કાર જોયો. એક પ્રકાશનો પુંજ દેખાણો. એ હદ સુધીનો પ્રકાશ, આંખો અંજાઈ ગઈ, બધા બેહોશ થઈ ગયા. 2, 5, 10 મિનિટે કળ વળી ત્યારે એક 5 વર્ષનો નાનકડો બાળક દેખાયો એમને મસ્જિદમાં, વાંકડિયા વાળવાળો, સાવ બાળ સ્વરૂપ. ફરી પાછા એના દર્શન કરીને ઢળી પડ્યા. પાછા જાગ્યા ત્યારે સેંકડો હિન્દુઓ રામલલ્લા પ્રગટ થયા, રામલલ્લા પ્રગટ થયા. એ નાદથી એ રામલલ્લાનો જયકારો બોલાવા લાગ્યા. ફરી પાછા મુસ્લિમો ગયા સરકાર પાસે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ, એમના નેતા, સરકારમાં હતા. અપેક્ષિત હતું એ જ થયું. સરકારે નિર્ણય ન આવે ત્યાં સુધી એ જન્મસ્થાનને બંધ કરી દીધું. પૂજા પાઠ વગેરે ક્યાંય પણ ન થવું જોઈએ એવો આદેશ આપ્યો. વ્યક્તિઓ કોર્ટમાં ગયા, રામ ભક્તો. કોર્ટની અંદરમાં 1950માં નિર્ણય આવ્યો કે ભાઈ પૂજા પાઠ તો ચાલુ રાખો, પણ એ નિર્ણય કોર્ટ પૂરતો રહ્યો. સરકારની ઈચ્છા, મનસાઓ એ જરા પણ એ દિશામાં ન રહી અને એટલે તાળા તો અકબંધ જ રહ્યા. આમ ને આમ સમય વીતતો ગયો. આપણી સહિષ્ણુતા એ આપણી માટે બહુ જ મોટો બોજ બનતી ગઈ. છેક 1984 સુધી વાત આવી.
એક સમય જાણે બદલાવાની શરૂઆત હતી. એક કરવટ લેતો હતો સમય, પડખું ફરતો હતો. રામ જાનકીની રથયાત્રા થઈ. અંદરનો જુવાળ, જન જનમાં બેઠેલા રામ, રામ માટેની તૃષ્ણા, રામ માટેની ભક્તિ એ હવે છતી થવા લાગી. રામ જાનકી રથયાત્રાની એ જે પહેલ થઈ એમાં 6 લાખની જનમેદની ભેગી થઈ. અને એ 6 લાખની જનમેદનીએ આખા દેશની અંદરમાં જે જુવાળ ઊભો કર્યો એ જુવાળનો પ્રત્યાઘાત પડ્યો. અને 1 ફેબ્રુઆરી 1986ના દિવસે કોર્ટે તાળા તોડવાનો આદેશ પણ આપ્યો. અને એ જ દિવસે સાંજે તાળા તૂટ્યા, ઓફિશિયલી તૂટ્યા. શિલાન્યાસ થયો. એક ઈંટ આખા ગામ, આખા ભારતભરમાંથી મંગાવવાની, દરેક ગામ 1 ઈંટ આપે એવું એક આયોજન થયું. દરેક વ્યક્તિ ₹100 આપે આ મંદિરના નિર્માણ માટે એવું એક આયોજન થયું. જનને જોડવાની એ શરૂઆત થઈ. આશરે 8 કરોડની રાશિ ભેગી થઈ. 5 લાખ ગામ આ આયોજનમાં જોડાયા. અને 9 નવેમ્બર 1989માં આજે જે મંદિર તોતિંગપણે ઊભું થયું છે એનો શિલાન્યાસ થયો. 30 ઓક્ટોબર 1990 રામ રથયાત્રા લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી એમના સથવારે સોમનાથથી શરૂ થઈ. અશોક સિંઘલ લડતા લડતા લોહી લુહાણ થયા. મુલાયમસિંહ યાદવ એ સમયના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી 2 નવેમ્બર 1990 ગોળીબાર કરી કાર સેવા માટે ભેગા થયેલા અનેક રામ ભક્તોની હત્યા કરાવડાવી. એમનું પાપ પોકાર્યું, સત્તા ગઈ. એ જ હત્યાકાંડ હતો કે જેમાં કોઠારી બંધુઓ, જે જૈન હતા, જે રામની આસ્થા માટે લડતા હતા અને એ લોકો શહીદ થયા હતા. 4 એપ્રિલ 1991 દિલ્હીની અંદરમાં 25 લાખની જનમેદનીએ મંદિર વહીં બનાએંગે, જો રામ લલ્લા કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગા એ નારા આખા દેશમાં ગુંજાવાના શરૂ કર્યા. મહાપ્રદર્શન થયું અને 6 ડિસેમ્બર 1992 કાર સેવા, મંદિરનો ઢાંચો તૂટ્યો અને એ મસ્જિદનો ઢાંચો તૂટ્યો અને મસ્જિદ પર ભગવો ઝંડો લહેરાવ્યો. એ પછીથી તો અનેક આયોજનો થયા આપણી નજર સામે. કોર્ટના ચુકાદાઓ આવ્યા 2019માં. જ્વલંત વિજય થયો. આજે એનો પ્રતિબિંબ પડ્યો અને આજે એક ભવ્ય ઇતિહાસ સર્જાવાનો એક બહુ જ મોટો પ્રસંગ આપણા સૌના જીવતા જીવત આપણને જોવા મળે છે. એ આપણું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું. મૂળ મુદ્દો આ છે. આ શ્રદ્ધાને વંદન છે. આ આસ્થા, આ આસ્તિક્ય કે જેને સમ્યક દર્શનનો પણ પાયો કીધો છે, એ આસ્તિક્ય નામનો ગુણ, એ શ્રદ્ધા, પોતાના પ્રભુની જન્મસ્થળી પાછી મેળવવા માટેની એ લડત, એ જુસ્સો, પોતાનું જીવન ન્યોછાવર કરી દેવા જેવી ભક્તિ, આ બધું એ જ્યાં સુધી આપણા મનમાં ગવાશે નહીં ત્યાં સુધી આપણા જીવનમાં આવશે નહીં. આપણે ત્યાં વ્યક્તિ પૂજા નથી, તત્વ પૂજા છે. અને એટલે જ વ્યક્તિ તરીકે કોની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એની ચર્ચા કરવા કરતાં જે શ્રદ્ધા નામના તત્વથી પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ તત્વને મનની અંદરમાં ઉલ્લાસભેર લાવીએ. આવતીકાલનો દિવસ એ કરોડો 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 ભારતીયો માટે દિવાળીનો દિવસ છે. આ રામ મંદિર છે એવું કદાચ લોકો બોલી રહ્યા છે, પણ આ રાષ્ટ્ર મંદિર છે એ વાત આપણે સત્ય તરીકે સ્વીકારવી જોઈએ. અને રાષ્ટ્ર જ્યાં હોય ત્યાં કયો ધર્મ ભેગો ન ઊભો રહે. આ વ્યવહારમાં ધર્મને વચ્ચે લાવવા કરતાં ધર્મને સર્વોપરી બનાવી અને જે શ્રદ્ધા ધર્મને પણ ટકાવે છે એ શ્રદ્ધાની સાથે જોડાઈ આપણે સૌ આવતીકાલે એક ભવ્યતમ ઇતિહાસને નજરે નિહાળીએ, એમાં જોડાઈએ, છૂટા ન રહીએ. એક બહુ સ્પષ્ટ વાત છે, મૂર્તિ પૂજકો ભેગા નહીં રહીએ તો મૂર્તિ ભંજકોની સામે ઝૂકવું પડશે. એ સત્યને ઇતિહાસના 500 વર્ષમાં જે અનુભવ્યું છે એના આધારે પણ શીખીએ. બસ
સૌની દિવાળી આપણી દિવાળી પણ બને. અને જન જનમાં વસેલા રામ, એ રામ રાજ્ય સ્વરૂપે આ દેશને મળે. સત્ય, મર્યાદા, પવિત્રતા, આ ગુણોથી આ દેશ મહેકી ઉઠે. જેમને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે દરેક ધર્મએ, એ મર્યાદા પુરુષોત્તમ આ રાષ્ટ્રની અંદરમાં એની સંસ્કૃતિ, એની મર્યાદા, એનું પુનઃસ્થાપન કરે. અને જેનું રાષ્ટ્ર છે એ લોકોનું ખરેખર આ રાષ્ટ્ર બને, એમની આસ્થાનું આ રાષ્ટ્ર બને. એવી શુભ મંગલ કામના સાથે ખાસ વિશેષપણે આપણે સૌ 500 વર્ષ પછીની આ એક બહુ મહત્ત્વપૂર્ણ યાત્રાના પડાવને માણીએ, જોડાઈએ અને અંતઃકરણપૂર્વક આપણામાં પણ આવી શ્રદ્ધાનું સ્થાપન થાય એવું વિચારીને આપણે એક દીવડો પ્રગટાવીએ. એ રામ દીવડો કે જે આપણા પ્રધાનમંત્રીએ સૌને પ્રગટાવવા કહ્યું છે, એ પ્રગટાવી આપણી શ્રદ્ધાની ક્યાંક ને ક્યાંક જે અધુરાશ અને અંધકારની ધારા છે એને દૂર કરવા પ્રયત્નશીલ બનીએ. જે આત્મામાં રમે છે તે રામ છે. બસ એ આત્મરમણતા જેમણે પોતાના જીવનમાં મેળવી હતી એવા ભગવાન શ્રી રામ, એમની આ પ્રાણ પ્રતિષ્ઠાને આપણે સૌ અંતરના ઉમળકાભેર વધાવીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.